ગ્રુપના ચેરમેન અને એમડી અનિલ અંબાણીને કથિત 17,000 કરોડ રૂપિયાની લોન ફ્રોડ કેસની તપાસ મામલે પૂછપરછ કરવા સંમન મોકલાવ્યું છે। આ મામલે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું છે કે 5 ઓગસ્ટના રોજ નવી દિલ્હીમાં આવેલા ઈડી હેડક્વાર્ટર ખાતે તેમને હાજર થવા જણાવાયું છે। થોડા દિવસ પહેલા જ કેન્દ્રીય તપાસ એજન્સીએ અનિલ અંબાણી સાથે સંકળાયેલા વ્યવસાયિક સંસ્થાનો પર દરોડાની કાર્યવાહી કરી હતી, જેમાં રિલાયન્સ ગ્રુપ સાથે જોડાયેલી 50 વ્યવસાયિક સંસ્થાઓ અને 25 વ્યક્તિઓ પર દરોડા પાડ્યા હતા। મુંબઈમાં ઓછામાં ઓછા 35 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા। 24 જુલાઈના રોજ કથિત બેંક લોન છેતરપિંડી સંબંધિત મની લોન્ડરિંગ કેસ હેઠળ દરોડા પાડવામાં આવ્યા હતા। ઉપરાંત કેટલીક કંપનીઓ દ્વારા કરોડો રૂપિયાની નાણાકીય અનિયમિતતાના અન્ય ઘણા આરોપો પણ હતા। તો પૂછપરછ સવાલ જવાબ કરવામાં આવશે। 17,000 કરોડના લોન ફ્રોડ કેસમાં પૂછપરછ કરવામાં આવશે। 5 ઓગસ્ટે દિલ્હીના ઈડી હેડક્વાર્ટરમાં હાજર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે। થોડા દિવસ પહેલા જ ઈડીએ કાર્યવાહી કરી હતી, દરોડા પાડ્યા હતા, પૂછપરછ કરી હતી। અનિલ અંબાણીના વિવિધ કંપનીમાં તપાસ હાથ ધરવામાં આવી હતી।